हेलो बच्चा लोगो કેમ છો મજામાં। મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ સીડીએમ અમદાવાદ। દોસ્તો આજે આપણે ક્લાસ 12 ગુજરાતી મીડિયમના બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 7 છે એને પ્રત્યાવર્તી પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટ એનો ભાગ 26 લઈને આવે છે દોસ્તો। બસ આ એલસી ઓસિલેટર એટલે કે દોલનો બસ આ ટોપિક બાકી છે, આની પછી ટ્રાન્સફોર્મરનો ટોપિક બાકી છે, એટલે ચેપ્ટર ફિનિશ્ડ। ઠીક છે, લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ। પહેલું દોસ્તો જાણીશું એલસી પરિપથ કોને કહે છે। તો જે પરિપથમાં સર એલ અને સી જોડેલા હોય, સિમ્પલ, જે પરિપથમાં એલ અને સી જોડેલા હોય, જે પરિપથમાં કેપેસિટર સાથે આદર્શ ઇન્ડક્ટર જોડેલ હોય તેને એલસી પરિપથ કહે છે। ડન કે નહીં? આદર્શ ઇન્ડક્ટરનો મતલબ શું? ઇન્ડક્ટરનો પોતાનો અવરોધ 0 હોવો જોઈએ। આદર્શ ઇન્ડક્ટરનો મતલબ શું? ઇન્ડક્ટરનો અવરોધ 0 હોવો જોઈએ। ખ્યાલ આવ્યો? એવું ઇન્ડક્ટર, હે ને? ઓકે, ડન છે। હવે એલસી દોલનો એટલે શું એ તો સર આપણે શીખીશું તો જ ખબર પડશે। આ દોલન ક્યાંથી આવી ગયું સાહેબ પરિપથમાં? એલ ઇન્ડક્ટર અને કેપેસિટરના દોલનો, કે ઇન્ડક્ટર આમ ઉછળશે કે કેપેસિટર થોડી આમ ઉછળશે, દોલન કરશે આમ આમ, એવું તો નહીં હોય। તો દોસ્તો આપણે જોઈશું કે આ એલ અને સીના દોલનો છે શું। દોલન એટલે ઓસિલેશન, આવું હતું ને 11મા ધોરણમાં, આમ આમ ઓસિલેશન થાય, આમ આમ બી થાય, હે ને? ઓકે, તો એલ અને સી જે પરિપથમાં જોડાયેલા છે એ દોલનો કઈ રીતે કરે એ આપણે જોઈશું, હે ને? એલ અને સી દોલન કરે છે? ના દોસ્તો, એની સાથે સંકળાયેલી ઉર્જાની વાત થઈ રહી છે। તો લેટ્સ સ્ટાર્ટ, આપણે ચર્ચા કરીએ તો વધારે તમને ખબર પડશે। ચાલો, પહેલું થિયરીનું નામ, દોલનો એટલે શું એ તમને ખબર પડશે જ્યારે થિયરી પૂરી થશે। પહેલાં હું સમજાવું છું એલસી દોલનો કેવી રીતે થાય છે તે સમજાવું। તો લેટ્સ સ્ટાર્ટ દોસ્તો, કેપેસિટર અને ઇન્ડક્ટર જોડવાનું છે તો પહેલાં તમારે શું કરવાનું? સૌ પ્રથમ એક ફૂલ્લી ચાર્જ કેપેસિટર લેવાનું, ફૂલ્લી ચાર્જ કેપેસિટર જ લેવાનું, એને ઇન્ડક્ટર સાથે જોઈન કરવાનું, બરાબર? બેટરી નથી લાગેલી, ખાલી એક કળ છે, ડન છે। ફૂલ્લી ચાર્જ કેપેસિટર છે એટલે કેપેસિટર ઉપર ફૂલ્લી પ્લસ 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 માઇનસ 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 માઇનસ, ડન છે? ઓકે, ડન। હવે દોસ્તો કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે અને કળ ખુલ્લી છે, તો અત્યારે પ્રવાહ વહેતો નથી, કળ ખુલ્લી છે, પરિપથ પૂરો નથી એટલે કોઈ જાતનો પ્રવાહ વહેતો નથી। તો ચલો સ્ટાર્ટિંગનું બધું લખીએ। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બરાબર સંપૂર્ણ ચાર્જ થયેલો જે કેપેસિટર છે, સંપૂર્ણ ચાર્જ થયેલા કેપેસિટરને આદર્શ ઇન્ડક્ટર સાથે જોડેલ છે। ઓકે સર, જ્યારે કેપેસિટર છે ફૂલ્લી ચાર્જ હોય ને તો અહીંયા પ્લસ 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 માઇનસ 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 રચાય, તો દોસ્તો અંદર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? બોલ હા કે ના? અને કેપેસિટરમાં જે ઉર્જા હોય ને દોસ્તો, તમે ભણેલા છો આગળ, કેપેસિટરમાં જે ઉર્જા હોય ને એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે। તો કેપેસિટરમાં જે ઉર્જા હશે ને એ કેટલી હશે દોસ્તો? Q²/2C, યાદ છે તમને? હા યસ સર, યાદ છે। આ રીતે તમે લખતા હતા, હાફ ક્યુ અને હાફ Qm²/C। તો આ છે દોસ્તો કેપેસિટર સાથે સંકળાયેલી ઉર્જા, ડન છે? ઓકે, બીજું લખી શકીએ, પરિપથ ખુલ્લો હોવાથી, હજી શરૂ જ નથી કર્યું, તેમાં પ્રવાહ વહેતો નથી, હે ને? I = 0, પ્રવાહ વહેતો નથી એટલે દોસ્તો ઇન્ડક્ટરને ઉર્જા મળતી નથી। તો ઇન્ડક્ટર, પ્રવાહ જતો નથી, ઇન્ડક્ટર એટલે ગૂંચળું, ગૂંચળાની અંદર પ્રવાહ જાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એની અંદર, ઇન્ડક્ટરની અંદર ચુંબક સ્વરૂપે ઉર્જા સંગ્રહ થાય, પણ એવું કંઈ થઈ નથી રહ્યું એટલે દોસ્તો ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ઉર્જા 0। ક્લિયર છે? ક્લિયર છે? તો આમ આ સમયે એલસી જે પરિપથ બની રહ્યો છે
એની કુલ ઉર્જા કેટલી થાય? આની વત્તા આની કુલ ઉર્જા યુ ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ યુઈ પ્લસ યુબી એટલે QM²/2C. તો દોસ્તો આ તમને નોંધ માટે લખી રાખું છું, એક્સ્ટ્રા આગળ કામમાં આવશે, ધ્યાનથી સાંભળજો. પરીક્ષામાં લખવાનું નથી પણ આ એક્સ્ટ્રા એમને લાઈન લખું છું. એક્સ્ટ્રા લાઈન લખું, ધ્યાનથી સાંભળજો. પ્રારંભમાં યુઈ મેક્સિમમ હોય છે, યુઈ મેક્સિમમ હોય છે, બરાબર છે. તો ધ્યાન, અને યુબી 0 હોય છે. તો પ્રારંભમાં આગળ કામે આવવાનું છે. આ દાખલાઓમાં કુલ ઉર્જા MCQમાં બી પૂછે છે. યુ ટોટલ કેટલી હોય છે દોસ્તો? તો યુઈ જેટલી જ હોય છે, આ રહી ને QM²/2C એટલે કે કેટલી હોય છે? QM²/2C. આ લખવું હોય તો લખી રાખજે ક્યાંક. આ મોસ્ટ MP બાબત બોલી ગયો છું મજાકમાં. દોસ્ત સમજણ પડે છે કે નહીં? હોવે સર, ખબર પડી છે. તો આગળ વધીએ સર. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે દોસ્તો હું શું કરીશ, આ કળને જોઈન કરી દઉં. તો હવે શું સીન ક્રિએટ થવાનો છે જોઈએ. ઝુપાક એ ફૂલ્લી ચાર્જ છે. ઇન્ડક્ટર બિચારો ગરીબ અત્યારે તો સાવ. એ હવે મેં શું કર્યું ખબર છે? એ આ કળને જોઈન કરી દઉં છું. ભાઈ કળને જોઈન કરી, પરિપથ પૂરો થઈ ગયો. એટલે કે આ જે બધા પ્લસ છે, બધા પ્લસ આ રસ્તે થઈને જવાના. અહીંયા પ્લસ એટલે આઈ કરંટ આ રસ્તે જવાનું છે, પ્લસ વિદ્યુતભાર આમ જશે, આ રસ્તે જવાનું છે. એટલે હવે શું થશે? ધીમે ધીમે પરિપથ જોઈન કર્યો એટલે પ્લસ છે બધા નીકળવાના કેપેસિટર પરથી, પ્લસ નીકળશે બધા એટલે પ્રવાહ રચાશે. એ પ્રવાહ બધો ક્યાં જશે? ઇન્ડક્ટરમાં જશે દોસ્તો. બોલો હા કે ના? ઇન્ડક્ટરમાં જશે. ધીમે ધીમે પ્રવાહ વધે તો શું થાય? ઇન્ડક્ટરમાં ઉર્જા ઉત્પન્ન થાય. બોલ ક્લિયર છે? ઇન્ડક્ટરમાં ઉર્જા ઉત્પન્ન થાય તો કેટલી ઉત્પન્ન થશે? ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, કરંટ જશે એટલે ચુંબકીય ક્ષેત્રના કારણે ઉર્જા ઉત્પન્ન થશે. એ ઉર્જા ઇન્ડક્ટરમાં કેટલી? તો લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા છીએ, ઇન્ડક્ટરમાં ઉર્જા ½LI², હે ને? તો ચલો લખીએ આ આકૃતિ મુજબ. કળ બંધ કરતા શું થયું? કેપેસિટર પરથી વિદ્યુતભાર ઉતરવા માંડ્યો. કેપેસિટર ડિસ્ચાર્જ થવાની શરૂઆત કરે છે. વેરી નાઇસ. ધીમે ધીમે શરૂઆત કરી દીધી છે. જેમ જેમ પરિપથમાં પ્રવાહ વધે તેમ ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર બધું જો ડી લખી રહ્યા છે મસ્ત મજાનું, હે ને? જોઈને વ્યવસ્થિત શાંતિથી આકૃતિ પરથી જોઈને લખી રહ્યા છે ને આપણે. તો અહીંયા જે કહ્યું એ જ લખવાનું છે. પ્રસ્થાપિત થાય છે. અને એક સમય એવો આવશે કે ઇન્ડક્ટરમાં ઉર્જા UB = ½ LI² સ્વરૂપે સંગ્રહિત થશે. જેવો I એટલી ઉર્જા, ઇન્ડક્ટરનું મૂલ્ય L તો ફિક્સ જ હોય છે. ડન ને? તો જેવો I એવી ઉર્જા. ક્લિયર છે? એવું થયું ને અહીંયા બી. જેટલો Q, C તો ફિક્સ હશે વેલ્યુ Cની, તો જેટલો Q હોય વિદ્યુત ભાર આની ઉપર એટલો એની પર ઉર્જા જો વધારે. UE ચલે છે QM² ને, જેટલો Q વધારે એટલો જ UE વધારે એટલે ઉર્જા વધારે. તો છે જ ને? જો આટલા બધા પ્લસ છે તો ઉર્જા વધારે હતી. અહીંયા એ રીતે જેટલો I વધારે એટલો L પાસે UB એટલે ચુંબકીય સ્વરૂપે ઉર્જા વધારે. સિમ્પલ. ઓકે દોસ્તો, હવે હજી નેક્સ્ટ સીન શું થશે આમાં? થોડાક સમય પછી સર, અમને એવું જોવા મળશે કે અહીંયાથી છે ને પ્લસ ઓછા થઈ ગયા હશે અને પ્રવાહ વધી ગયો હશે. પ્લસ ઓછા થઈ ગયા કેપેસિટર પરથી, પ્રવાહ વધી ગયો હશે. એટલે દોસ્તો ઓબ્વિયસલી અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન વધારે ઉત્પન્ન થશે. અહીંયા ધારો કે એકાદી થઈ હશે, હે ને? અહીંયા જો વધારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઉત્પન્ન થઈ. કેમ દોસ્તો? ધીમે ધીમે પ્રવાહ વધી રહ્યો છે. પ્રવાહ અહીંયા એકદમ ડિસ્ચાર્જ નથી થયું અને અહીંયા બહુ પ્રવાહ નથી વધી ગયો. એટલે આની જોડે બી કંઈક ઉર્જા છે, કંઈક ઉર્જા વધી હજી કંઈક.
અને આની જોડે બી કંઈક ઉર્જા છે, કંઈક છે, ઝીરો નથી, કંઈક છે. ડન. બોલ હા કે ના. નહીં ખબર પડી દોસ્તો. આ મેક્સિમમવાળો સીન છે. અહીંયા ધારો કે ઉર્જા મેક્સિમમ હોય તો ઇન્ડક્ટર જોડે કંઈ નહીં હોય, બરાબર કે નહીં. ધારો કે આની જોડે 10 છે, ઇન્ડક્ટર જોડે 0 છે. એક વાત કરું છું. હવે આ ધીમે ધીમે આને આપે છે, આની જોડે 3 થાય તો આની જોડે 7 થાય, આની જોડે 6 થાય તો આની જોડે 4 થાય. હા કે ના. તો એ કેસ અહીંયા થયો. જો કેપેસિટર જોડે હવે ઉર્જા ઓછી થવા માંડી, એટલી ઉર્જા આને મળવા માંડી. ડન. આની જોડે 2 ઉર્જા હશે તો આની જોડે 8 હશે, આની જોડે 4 હશે તો આની જોડે 6 હશે. કંઈક ઉર્જા બંને જોડે છે. હવે નેક્સ્ટ સીન શું થશે ખબર છે દોસ્તો? કેપેસિટર ખાલી થઈ ગયું સાવ. કેપેસિટર પરનો વિદ્યુતભાર 0 થઈ ગયો. તો વહેતો પ્રવાહ મેક્સિમમ. એટલે હવે દોસ્તો કેપેસિટર જોડે જે ઉર્જા છે એ 0 થઈ ગઈ. તો આ જે ઇન્ડક્ટર છે એની જોડે ઉર્જા કેવી? મેક્સિમમ દોસ્તો, મેક્સિમમ થઈ ગઈ. બોલ હા કે ના. પ્રવાહ મેક્સિમમ થઈ ગયો. ડન. તો બસ આની બાબતે થોડું થોડું લખીશું. ચાલો ડન. આ તો ઓકે છે. આની બાબતે લખીએ કંઈક સારું. હવે મને એવું લાગ્યું દોસ્તો પર્સનલી કે આ કેટલા સમયમાં થયું આ વસ્તુ છે, કેટલા સમયમાં થઈ કે કેપેસિટર ખાલી થઈ ગયો દોસ્તો. તો જો દોસ્તો એની માટે હું તમને લખાણ આપું છું. આ એક ફંડા ફોકસ છે, સાઈડમાં દોરજો શાંતિથી. કેપેસિટરની ઉર્જા ધારો કે આ રીતે હું દોરું છું. દોરી શકીએ સાહેબ, દોલન જ હોય ને. આ T/4, આ 0, T/2, 3T/4 અને T, બરાબર છે દોસ્તો. આ જે કેપેસિટર પરનો વિદ્યુતભાર 0 થઈ ગયો ને એટલું T/4 સમયમાં થયું. કેટલા સમયમાં થયું? T/4 સમયમાં થાય છે. તો હવે લખાણ લખીએ આપણે. T/4 સમયે પ્રવાહ મેક્સિમમ થાય અને કેપેસિટર માની બધી જ ઉર્જા, વિદ્યુત ઉર્જા લખીએ તો વાંધો નહીં, બધી જ વિદ્યુત ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં ફેરવાય, ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થાય. ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થાય એટલે U = LIm²માં સંગ્રહ પામે છે દોસ્તો. બોલો કેટલી ઇઝી થોટ છે દોસ્તો. Q બરાબર 0 થઈ ગયું હે ને. હજી T/4 સમયની વાતો ચાલી રહી છે. T/4 સમયની વાતો ચાલી રહી છે. ડન છે. આખું ચક્કર પૂર્ણ કરવાનું છે આપણે. ચોથા ભાગનું ચક્કર પૂર્ણ કરી દઉં આ વાર્તાઓમાં. હવે આપણે T/2 ઉપર આવીશું હે ને. 2 મિનિટ ઉપર પેજ ચેન્જ કરી લઉં. ઓકે ચાલો. હવે સીન શું થશે? હવે સીન એવો થવાનો દોસ્તો, Q0 હતો, I મેક્સિમમ હતું, L જોડે મેક્સિમમ ઉર્જા હતી. ડન ને. હા, એક કળ મેં જોઈન કરી દીધી. હવે સાંભળ ધ્યાનથી. હવે I જોડે જે મેક્સિમમ ઉર્જા છે, હવે આ શું કરશે સર? ઇન્ડક્ટર હવે ફૂલ્લી ચાર્જ છે, UL મેક્સિમમ છે અને UE 0 છે. આ જ સીન આપણે હમણાં છોડ્યો હતો કે નહીં? ઠીક છે. હવે દોસ્તો ધીમે ધીમે શું થવાનું આગળ જઈને ખબર છે? આ તો એમને આકૃતિ દોરી, આ પરીક્ષામાં દોરતા નહીં. આ પેલા પાછળના પેજની તમને અહીંયા દોરી આપી મેં. આ આકૃતિ મેં દોરી આપી હો ને પાછળ આ પેજની. ઠીક છે. હવે આ આકૃતિનું નિર્માણ થશે જો કઈ રીતે. હવે દોસ્તો Im વધી ગયું, L જોડે ખૂબ જ ઉર્જા આવી ગઈ. તો L શું કરશે ખબર છે? હવે ભાઈ Qને પાછી ઉર્જા આપશે. સિમ્પલ લોજિક છે. Qને પાછી ઉર્જા આપશે. Q ચાર્જ કરવાનો ને પાછો હે ને. તો જુઓ દોસ્તો, એ આ Im આમ છે, આ L છે ને આ બાજુ ઉર્જા આપવાનું ચાલુ કરશે, આ બાજુ. તો હવે દોસ્તો કેપેસિટરને ભાઈ L આ બાજુ ઉર્જા આપવાનું શરૂ કરશે, EMF પ્રોડ્યુસ કરે ને. હા, તો આ વખતે ઇન્ડક્ટરનું આ રીતે દોરવામાં આવશે. I ડન છે ને. હા, ઇન્ડક્ટરનું બેક EMF ને બધું યાદ છે ને. આવું આમ જે બાજુ I આપે છે ભાઈ ઇન્ડક્ટરનું કામ શું? પ્રવાહ વધતો હોય તો એને ઘટાડવો, મતલબ એનો ઓપોઝ કરવો, અને પ્રવાહ ઘટતો હોય તો એને સપોર્ટ કરીને થોડો વધારવો. કામ તો એ છે ઇન્ડક્ટરનું. ઓકે. તો હવે જો દોસ્તો એની જોડે પ્રવાહ પુષ્કળ છે, તો એ પ્રવાહ હવે કોને આપી રહ્યો છે? કેપેસિટરને આપી રહ્યો. જો હવે ધીમે ધીમે કેપેસિટર પર પ્લસ આવવા માંડ્યા તો ઓબ્વિયસલી અહીંયા માઇનસ આવશે. ઓકે. હવે ધીમે ધીમે શું થશે દોસ્તો? જે આની જોડે મેક્સિમમ ઉર્જા હતી 10,
આની જોડે 0 આ કેસમાં. હવે આની જોડે ધીમે ધીમે એ ઉર્જા 8 થવા માંડી તો આની જોડે 2 થવા માંડી. થોડાક સમય પછી 7, થોડાક સમય પછી 3, 6, 4, 5, 5 આ રીતે કંઈક થશે. ઓકે, તો દોસ્તો યુ બી નોટ ઇક્વલ્સ ટુ 0 આ સીનમાં અને યુ ઈ નોટ ઇક્વલ્સ ટુ 0. થોડુંક ચાર્જ આ છે ને થોડીક ઉર્જા આની જોડે છે. ડન છે? બોલો. તો હું લખી દઉં આની વિશે. ઇન્ડક્ટર પરથી વિદ્યુત ભાર કેપેસિટર પર આવે છે. તેથી કેપેસિટર કેટલું ઇઝી બનાવીને લખાવું છું દોસ્તો. આ રીતે બોર્ડમાં બી લખવાનું ટેન્શન નહીં લેતો દોસ્ત. કેપેસિટર વિદ્યુત ભારિત થવાનું શરૂ કરે છે. સમજણ પડી કે નહીં? કેપેસિટર વિદ્યુત ભારિત થવાનું શરૂ કરે છે. હજી થોડોક સમય જશે ત્યારે શું થશે ખબર છે દોસ્તો? શું થશે બોલો? ચલો સર, જગ ઘૂમિયા તારે જૈસા કોઈ નહીં. થોડીક વાર પછી થશે ખબર છે? હજી આ ઇન્ડક્ટર આને ઉર્જા આપશે તો હજી આની ઉપર પ્લસ 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 માઇનસ 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 આ રીતે જામતું જશે. ડન છે? એટલે હવે દોસ્તો ઈ શું થઈ જશે? મેક્સિમમ થઈ જશે અને પાછો એલ જોડે ઉર્જા ફિનિશ થઈ જશે. બોલ ભાઈ. અને આઈ શું થઈ જશે? 0 થઈ જશે. બોલ, ક્લિયર થઈ રહ્યું છે કે નહીં? ક્લિયર થઈ રહ્યું છે. આવું થવામાં દોસ્તો એને પાછો કેપેસિટર ચાર્જ થવામાં T/2 સમય લાગશે. પાછો કેપેસિટર ફૂલ્લી ચાર્જ થવામાં T/2 સમય લાગશે અને અહીંયા કેપેસિટર શું થઈ જશે? 0 થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? T/2 સમયની વાતો છે આ. ક્લિયર છે? ઓકે, તો દોસ્તો લખી શકીએ આપણે આરામથી કે T/2 સમય એટલે એક દોલનના અર્ધ સમયમાં કેપેસિટર પાછો સંપૂર્ણ વિદ્યુત ભારિત થશે. ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. બિલકુલ સર, બિલકુલ. પછી ઓટોમેટિકલી I 0 થઈ જશે, ચાલુ રહે છે. પણ લોચો એક જોયો દોસ્તો તમે? સ્ટાર્ટિંગમાં જે આકૃતિ જોઈ હતી એમાં પોઝિટિવ અહીંયા હતો, નેગેટિવ અહીંયા હતું. આ વખતે જુઓ દોસ્તો, અહીંયા નેગેટિવ આવી ગયા, અહીંયા પોઝિટિવ આવી ગયા. એટલે ચાર્જ તો થયો કેપેસિટર, પરંતુ ચાર્જ તો થયો ને કેપેસિટર. પહેલાં અહીંયા પોઝિટિવ અહીંયા નેગેટિવ હતા. ફરક શું થયો? હવે અહીંયા નેગેટિવ અહીંયા પોઝિટિવ આવી ગયા. એટલે કેપેસિટર ચાર્જ તો થયો છે, કોઈ બી છેડો ચાર્જ તો થયો કે નહીં કેપેસિટર? ઓકે, પરંતુ શું થયું લખી છે કે પણ વિદ્યુત ભારોની જે પોલારિટી છે, ધ્રુવીયતા, પ્રારંભિક પરિસ્થિતિ જેને તમે સ્ટાર્ટિંગમાં હતી ને આકૃતિ એ નામ આપી દેજો, ચાલશે. આ પ્રારંભિક પરિસ્થિતિ અથવા આકૃતિ એ ની કરતાં વિરુદ્ધ હોય છે. બરાબર છે સર? ડન છે. T/2 ટાઈમમાં. હો દોસ્તો, આ સમગ્ર પ્રક્રિયાનું ચોક્કસ સમયગાળે પુનરાવર્તન થાય છે દોસ્તો. ચોક્કસ સમયગાળામાં પુનરાવર્તન થાય છે. ડન છે ને? એટલે હવે દોસ્તો પાછું અર્ધચક્ર હજી ફરશે તો T સમયે પાછી કેપેસિટરની પોઝિશન શું આવી હશે ખબર છે? અર્ધચક્રમાં પોલારિટી બદલાઈ. બરાબર, બદલાઈ સર, બદલાઈ. હવે અર્ધચક્ર પછી પાછો કેપેસિટર કેવી સ્થિતિમાં હશે? જે પહેલાંની સ્થિતિમાં હતો ને એવી જ સ્થિતિમાં હશે. આમ એક ચક્કર, એક દોલન પૂર્ણ થશે ઉર્જાનું, ઇન્ડક્ટરની ઉર્જાનું અને કેપેસિટરની ઉર્જાનું. દોસ્તો તમે નોટ કર્યું હશે, જ્યારે ઇન્ડક્ટરની ઉર્જા 0 હોય ત્યારે કેપેસિટરની ઉર્જા મહત્તમ હોય, ત્યારે કેપેસિટરની 0 હોય ત્યારે આની ઇન્ડક્ટરની મહત્તમ હોય છે. ક્લિયર છે દોસ્તો? હા, આવું તમને હું યાદ અપાવું. તમને ક્યાંક તમે જોયું હશે, આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના આલેખો લીધા હતા સ્પ્રિંગ માટે અથવા તો દોલનો માટે ધોરણ 11માં, હે ને? યાદ આવે છે? જો આ રીતે ધ્યાનથી સાંભળજે. આ સ્થાનાંતર વાય લીધું હતું, પછી પ્લસ એ માઇનસ એ. આ કુલ ઉર્જા હતી E બરાબર હાફ KA² મેક્સિમમ. હવે ધ્યાનથી સાંભળજે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું હાફ KY², ગતિ ઉર્જાનું સૂત્ર હતું હાફ KA² માઇનસ Y². ગતિ ઉર્જાનું આ સૂત્ર હતું. ડન છે સર? ઓકે છે. હવે ધ્યાનથી સાંભળજે. સ્થિતિ ઉર્જા Y0 મૂકું તો સ્થિતિ ઉર્જા 0, આ સ્થિતિ ઉર્જા 0. Y પ્લસ એ મૂકું તો સ્થિતિ ઉર્જા
હાફ કે એ સ્ક્વેર એટલે મહત્તમ. ઓકે સર. વાય હું માઇનસ એ બી મૂકતો ને તો માઇનસ એ નો સ્ક્વેર એ સ્ક્વેર, તો હાફ કે એ સ્ક્વેર. સમજણ પડે છે કે નહીં? ધ્યાનથી સાંભળજો ભાઈ. વાય બરાબર 0 મૂક્યો, સોરી, વાય બરાબર 0 મૂકું તો યુ 0 આવી ગયું. વાય બરાબર પ્લસ એ મૂકું, વાય બરાબર પ્લસ એ, ઉર્જા મહત્તમ થઈ ગઈ, સ્થિતિ ઉર્જા. વાય બરાબર માઇનસ એ બી મૂકું તો માઇનસ એ નો સ્ક્વેર, તો બી યુ મહત્તમ. તો યુનો આલેખ આ રીતે બનતો હતો. ડન છે. ગતિ ઉર્જાની વાત કરું, વાય 0 મૂકો તો જો ગતિ ઉર્જા હાફ કે એ સ્ક્વેર એટલે મહત્તમ થઈ જતી હતી. ડન કે નહીં? મહત્તમ થઈ જતી હતી. હવે હું વાયની જગ્યાએ એ મૂકું તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કે 0 થઈ જાય, માઇનસ એ મૂકું તો બી 0 થઈ જાય. તો ગતિ ઉર્જાનો આલેખ આવો આવતો હતો. બોલો ડન છે કે નહીં? યુ અને કે. ડન. તો એ જ રીતે દોસ્તો, એ જ રીતે અહીંયા ઇન્ડક્ટર અને તમને કેપેસિટરની ઉર્જાનો ગ્રાફ પૂછે ને તો આવો જ આવે. ધારો કે ઇન્ડક્ટરની ઉર્જા 0 હોય તો કેપેસિટરની ઉર્જા મહત્તમ. ઇન્ડક્ટરની ઉર્જા મહત્તમ 0 હોય, નોર્મલી કોઈ બી વાત કરું, ધારો કે આ ઇન્ડક્ટરની ઉર્જા 0 છે તો કેપેસિટરની મહત્તમ, ઇન્ડક્ટરની મહત્તમ તો કેપેસિટરની 0, ઇન્ડક્ટરની મહત્તમ તો કેપેસિટરની 0. સિમ્પલ લોજિક છે. તો આવું જ કંઈક અહીંયા દોલનોનો આલેખ બનતો હશે. આ બધું લખવાનું નથી, આ તો ખાલી યાદ દેવડાવવા માટે. ક્લિયર છે દોસ્ત? બોલ. ડન 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 ને? તો આ છે દોસ્તો એલસી દોલનો. આ રીતે થાય છે, આ રીતે દોલનો થાય છે. ઉર્જાના દોલનો હોય છે. મને એલ અને સી કે કૂદવા ના માંડે સર્કિટમાં. ક્લિયર છે? ઉપર પેજ ચેન્જ કરી દઉં. જો બોલ એક મિનિટ પહેલાં આ જ દોલનો જેટલા થયા ને સી અને એલની ઉર્જાના, એને જો દોસ્તો હું સ્પ્રિંગ સાથે સરખાવવા માગું, સ્પ્રિંગના દોલન સાથે, તો બહુ ધ્યાનથી સાંભળજો. તમે બધું આ 11મા ધોરણમાં કરી ચૂક્યા છો, છતાં બી ફરીથી દોસ્તો, આ એક બ્લોક છે જેને સ્પ્રિંગ એમને નોર્મલ અવસ્થામાં પડી છે. હું એક રેફરન્સ લાઇન લઈ લઉં છું. આ મારી રેફરન્સ લાઇન છે. અનુકૂળ સ્થિતિ પહેલાંની સ્થિતિ છે, બરાબર છે? ઓકે, ધ્યાનથી સાંભળજો. હવે દોસ્તો અત્યારે રાઇટ નાઉ કંઈ જ નથી, બરાબર? નોર્મલ સિચ્યુએશન છે, હું લખી દઉં નોર્મલ પોઝિશન. ઠીક છે, ઓકે, ડન. હવે દોસ્તો હું સ્પ્રિંગને ધારો કે ખેંચું અને આ બ્લોકને થોડોક આ બાજુ લાવી દઉં છું. ધ્યાનથી સાંભળજો. બ્લોકને આ બાજુ લાવું, બ્લોકને ખેંચીને આ બાજુ લાવો દોસ્તો, તો સ્પ્રિંગમાં યુ છે ને મેક્સિમમ આવી જાય. સ્થિતિ ઉર્જા તમે પકડી રાખ્યું છે ને ખેંચીને, સ્થિતિ ઉર્જા મેક્સિમમ આવી જાય. ત્યારે ગતિ ઉર્જા, સ્પ્રિંગ હલી બી નહીં શકતી, ગતિ ઉર્જા 0, કે બરાબર 0. આ સીન થાય, બરાબર છે? યુ મેક્સિમમ એટલે કેટલો? હાફ કે સ્ક્વેર. હમણાં વાત થઈ આપણે. ઓકે, બહુ જ મસ્ત લેવલવાળું સેટ કરીને જ વાતો કરીશું. હવે દોસ્તો, હવે પાછું પોતાની નોર્મલ સ્થિતિમાં આવે. નોર્મલ સ્થિતિમાં પાછું હવે આમ થયું ને, હવે મેં છોડી દીધું છે. છોડી દીધું તો અહીંયા ક્યાંક રસ્તામાં આવ્યું ત્યારે, બોલો, અહીંયા ક્યાંક રસ્તામાં આવ્યું ત્યારે દોસ્તો કંઈક ગતિ ઉર્જા હશે અને કંઈક સ્થિતિ ઉર્જા હશે. મને આઈડિયા નહીં શું હશે, કંઈક તો હશે ને. ઓકે સર. હવે દોસ્તો ધારો કે બ્લોક એની નોર્મલ સ્થિતિમાં અહીંયા પાછો આવી ગયો, તો અહીંયા દોસ્તો એનું કે મેક્સિમમ થશે અને યુ 0 થશે. 11માં ભણી ચૂક્યા છીએ આપણે, કોઈ ઇસ્યુ જ નથી સર. ઠીક છે કે નહીં? ઓકે. હવે દોસ્તો લાસ્ટ પોર્શન એવો છે, જોજો ધ્યાનથી. હવે આમ ખેંચ્યો તો છોડ્યો એટલે અહીંયા આવ્યો, હવે સીધો સામેની દિવાલ પર જશે એટલે સ્પ્રિંગ અહીંયા દબાઈ જશે અને અહીંયા બ્લોક રહેશે. અહીંયા સ્પ્રિંગ દબાઈ ગઈ એકદમ એટલે યુ થઈ ગયો મેક્સિમમ અને કે થઈ ગયો 0 દોસ્તો. તો આ સીન ક્રિએટ થાય છે સ્પ્રિંગમાં. આ અડધું દોલન થયું. હવે પાછું પૂરું દોલન માટે એ પાછો આ સ્થિતિ પર, આ સ્થિતિ પર, આ સ્થિતિ પર, અને રિટર્નમાં પાછો હવે ભાઈ અડધી અહીંયા ખેંચ્યો તમે, પછી અહીંયા આવ્યો, ખેંચ્યો, અહીંયા આવ્યો ને હવે અહીંયા આવી ગયો. આ બાજુ સ્પ્રિંગ સંકોચાઈ ગઈ કે નહીં? હવે પાછું બીજા ચક્રમાં શું થશે? એ સ્પ્રિંગ ખુલી પાછી ત્યાં ગઈ, પાછી આમ આવી. આ રીતે દોલન ચાલુ રહે છે ને દોસ્તો. તો આ સિચ્યુએશન છે, એને દોસ્તો તમારે કેપેસિટરની સિચ્યુએશન સાથે દર્શાવી હોય તો જો દોસ્તો બહુ મસ્ત મજાનું પ્લાનિંગ સાથે આવ્યો છું, ટેન્શન લેતા નહીં. તો જુઓ, ધ્યાનથી સાંભળજો. આ સ્ટાર્ટિંગની પોઝિશન, ચલો ઠીક છે. હવે દોસ્તો આની સાથે સરખાવવાનું છે મારે.
આની સાથે. તો જુઓ અહીંયા યુ મેક્સિમમ હતો તો એ રીતે કેપેસિટરનો યુ ઈ મેક્સિમમ છે. સરખાવો જોજો તો કેપેસિટરની ઉર્જા મેક્સિમમ અને એલની ઉર્જા યુ બી 0. જોજો યુ મેક્સિમમ કે 0 તો આ સીનમાં શું થશે? કેપેસિટર મેક્સિમમ એલ 0. ઠીક છે. હવે આ બીજી સિચ્યુએશન, આમાં જુઓ કે નોટ ઇક્વલ્સ ટુ 0 અને યુ નોટ ઇક્વલ્સ ટુ 0 તો કેપેસિટરની ઉર્જા કંઈક હશે અને ઇન્ડક્ટરની ઉર્જા કંઈક હશે. છે કે નહીં? ઓકે સર. હવે આ ત્રીજું આની જોડે સરખાવીશું. જો દોસ્તો અહીંયા ગતિ ઉર્જા મેક્સિમમ છે તો છે ઇન્ડક્ટરની ઉર્જા મેક્સિમમ. અહીંયા યુ સ્થિતિ ઉર્જા 0 છે તો છે અહીંયા કેપેસિટરની ઉર્જા 0. ખબર પડી રહી છે કે નહીં? ક્લિયર થઈ રહ્યું છે કે નહીં? હે ને? હવે લાસ્ટ પોર્શન આ છે, ધ્યાનથી સાંભળજો. ઠીક છે. લાસ્ટ પોર્શનમાં વચ્ચે જો તમારે એક હજી સીન લેવો હોય, ક્રિએટ કરવો હોય તો આવું કરે ક્રિએટ સીન. હા, નોર્મલ સિચ્યુએશન. હજી આ વચ્ચે એક છે સીન, પછી અહીંયા આવશે તો અહીંયા યુ નોટ ઇક્વલ્સ ટુ 0, કે નોટ ઇક્વલ્સ ટુ 0. હે ને? તો જુઓ એવો સીન અહીંયા છે. યુ કેપેસિટરનું નોટ ઇક્વલ્સ ટુ 0 અને ઇન્ડક્ટરનું નોટ ઇક્વલ્સ ટુ 0. હે ને? ઓકે. અને પછી છેલ્લે શું છે? છેલ્લે જુઓ આ છેલ્લો સિચ્યુએશન, યુ મેક્સિમમ છે ને કે 0 છે. તો જુઓ કેપેસિટર મેક્સિમમ છે અને ઇન્ડક્ટર 0 છે. તો જોયું દોસ્તો તમે, આ તમે સ્પ્રિંગ સાથે પણ સરખાવી શકો છો. તો તમારે એક્ઝામમાં શું દોરવાનું? આ દરેક પ્રત્યેક આકૃતિ છે ને, આ 1 2 3 4 ને 1 2 3 4 ને 5 આ મેઇન દોરવી આગળ તો દોરી દેવાની. આ 5 આકૃતિઓ તમારે આ કેપેસિટરના દરેકે દરેકની નીચે કે આજુબાજુમાં દોરવી પડશે સરખામણી માટે. ડન છે? બોલ, ક્લિયર છે? પાક્કું ને? ઓકે, ડન. તો આ સિચ્યુએશન્સ તમે દોરી શકો છો. ધ્યાનથી દોરજો અને શાંતિથી મસ્ત મજાનું આખું લખજો પૂરેપૂરું. હો, ચાલો, ઠીક છે ને? ઓકે. હવે નેક્સ્ટ થિયરી લઉં છું, પેજ ચેન્જ કરી દઉં. ઓકે, જોઈ લો ભાઈ, આ નોર્મલ સિચ્યુએશન હતી. પછી કેપેસિટર મેક્સિમમ, ધીમે ધીમે કેપેસિટર ડિસ્ચાર્જ થયો, કેપેસિટર 0 થયું, પછી પાછી કેપેસિટરને ઉર્જા મળવા માંડી પણ વિરુદ્ધ દિશામાં, પછી પાછો કેપેસિટર ચાર્જ થઈ ગયો. આ 5 સ્ટેપ હતા, 1 2 3 4. એની અનુસંધાનમાં જ દોસ્તો મેં 5 સ્પ્રિંગના બી કેસ લીધા છે. સ્પ્રિંગ ખેંચી, યુ મેક્સિમમ, આની જોડે સરખાઈ શકો કેપેસિટરની ઉર્જા અને સ્થિતિ ઉર્જાને. પછી કે 0 એટલે ઇન્ડક્ટરની ઉર્જા 0. ડન છે? જુઓ તમે આરામથી. કેપેસિટર ડિસ્ચાર્જ થયો એ રીતે જુઓ. પછી આ થોડું સ્પ્રિંગ જ્યાં ખેંચી હતી એ સ્થિતિમાંથી થોડીક આમ આગળ આવી તો આ સીન થયો. કે નોટ ઇક્વલ્સ ટુ 0, યુ નોટ ઇક્વલ, કે કંઈક છે, થોડુંક છે ઉર્જા, થોડીક ઉર્જા છે અને ગતિ સ્થિતિ ઉર્જા પણ કંઈક છે. તો યુ એલની ઉર્જા થોડીક કંઈક છે અને કેપેસિટરમાં બી કંઈક ઉર્જા છે. એ સીન સાથે કમ્પેર કર્યું. ત્રીજો સીન, કેપેસિટર પૂરો ડિસ્ચાર્જ થઈ ગયું તો યુ 0 અને મતલબ કે કેપેસિટરની ઉર્જા 0 અને ઇન્ડક્ટરની મેક્સિમમ. તો જો એ પાછો એ સ્પ્રિંગ છે ને ખેંચીને તો બ્લોક એની મીન પોઝિશન પર આવી ગયો, એના મધ્યબિંદુ પર આવી ગયો. તો એટલે મધ્યબિંદુ પર કે મેક્સિમમ હોય અને યુ 0 હોય. એના મધ્યબિંદુ પર કે મેક્સિમમ હોય. ભાઈ તમને દોલનની ભાષામાં સમજાવો. એ ભાઈ દોલનમાં તમે આમ ખેંચતા હતા તો આ અંત્યબિંદુ પર લાયા, અંત્યબિંદુ પર V0 હોય. આમ પાછો દોલનમાં તો આમ બી જશે પદાર્થ, અહીંયા બી V0 હોય. વચ્ચોવચ્ચ છે ને મીન પોઝિશન જે મધ્યબિંદુ હતું દોલનનું ત્યાં V મેક્સિમમ હોય. લ્યા આ દોલનની ભાષામાં વાત કરી, બસ તને ખબર પડે એટલે. તો આ જો સ્પ્રિંગનો બ્લોક જે છે એની મીન પોઝિશન પર છે તો V મહત્તમ હોય તો K શું થાય? હાફ mv². તો પછી K બી મહત્તમ થાય ને લ્યા. હા, મીન પોઝિશન પર. સરખામણી કેવી થઈ રહી છે મસ્ત મજાની જુઓ તમે. પછી જુઓ અહીંયા પોઝિટિવ થોડીક ઉર્જા, અહીંયા થોડીક ઉર્જા. તો જો કેપેસિટર નોટ ઇક્વલ્સ ટુ 0, ઇન્ડક્ટરની ઉર્જા નોટ ઇક્વલ્સ ટુ 0. કેપેસિટરની ઉર્જા નોટ ઇક્વલ્સ ટુ 0, ઇન્ડક્ટરની ઉર્જા નોટ ઇક્વલ્સ ટુ 0. થોડીક છે તો જે થોડોક અહીંયા આવ્યો છે. હવે એકદમ કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયો તો અહીંયા ઉર્જા 0 અને મેક્સિમમ. તો એ જ રીતે અહીંયા આખું સ્પ્રિંગ આ બધું દબાઈ ગઈ છે તો યુ મહત્તમ થશે અને કે 0 થશે. આ અડધું ચક્ર થયું દોસ્ત. કેપેસિટરનું બી અડધું ચક્ર સમજાયું અને તમને આ સ્પ્રિંગવાળું બી અડધું ચક્કર સમજાયું. ડન છે? બોલ, ક્લિયર ને? તો પછી યાર જલસા કરને. ડન 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 બોલ. આ તારે પરીક્ષામાં આવી આકૃતિ દોરીશ ને તો માર્ક્સ મળશે દોસ્ત. અને પછી લખાણ મેં હમણાં લખાયું હતું ને તને, એ જ લખવાનું. લખાણ આ રીતે જ. આ બધું લખાણ સેમ લખાણ, કોઈ ઇશ્યુ નથી. પરંતુ
બાજુમાં નાની આકૃતિ સ્પ્રિંગની દોરવાની, તમારી ચોપડીમાં દોરી છે એટલા માટે. ઓકે, ચાલો ડન છે. પેજ ચેન્જ કરી નવું સમજાવું. ઓકે દોસ્તો, તો આ રીતે દોસ્તો એલસી દોલનોની વાત આપણે કરી. કઈ રીતે ઉદ્ભવે છે ક્લિયર થઈ ગયું છે દોસ્તો. મેં સ્પ્રિંગ સાથે બી તમને સરખાવીને બતાવ્યું. કોઈ ઇશ્યુ છે તમને? ડન છે બેટા, ક્લિયર વાત છે એકદમ. એલસી દોલનોની ક્યારેક વ્યાખ્યા પૂછે, ભાઈ એલસી દોલનો એટલે શું અને તે કેવી રીતે ઉદ્ભવે છે સમજાવો. તો એલસી દોલનો એટલે શું એટલે કે એની વ્યાખ્યા લખવી પડશે ને 3 માર્ક્સ કપાઈ જશે. તે કેવી રીતે ઉદ્ભવે છે તો આ બધું મેં સમજાવ્યું એ રીતે તમારે લખવાનું. તો વ્યાખ્યા જુઓ. જ્યારે વિદ્યુત ભારિત કેપેસિટરને આદર્શ ઇન્ડક્ટર દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે છે, ડિસ્ચાર્જ કરવામાં આવે, ચાર્જ કરવામાં આવે છે, ત્યારે અચળ કંપવિસ્તાર અને અચળ આવૃત્તિવાળા વિદ્યુતીય દોલનો ઉદ્ભવે છે. બરાબર છે સર, જોરદાર દોલન ઉદ્ભવે. જ્યારે કેપેસિટર ફૂલ હોય ત્યારે ઇન્ડક્ટર ઓછો હોય, જ્યારે કેપેસિટર ઓછો હોય ત્યારે ઇન્ડક્ટર ફૂલ હોય, કેપેસિટર ફૂલ હોય ત્યારે ઇન્ડક્ટર ઓછો હોય દોસ્તો. તો તમે જોઈ શકો છો, આ કેપેસિટર એના દોલન કરે છે, આ ઇન્ડક્ટર એના દોલન કરે છે, એને બંને દોલનો કરે છે. આ રીતે વિદ્યુતીય દોલનો ઉત્પન્ન થાય છે. આવા દોલનોને જ એલસી દોલનો કહે છે. ક્લિયર છે? ઓકે, ચાલો હવે સ્ટાર્ટ કરીએ દોસ્ત નવું કંઈક. આવું કંઈક કીધું છે તને થિયરીમાં. એલસી દોલનોને સ્પ્રિંગના છેડે જોડેલા બ્લોકના યાંત્રિક દોલનો સાથે સરખાવો. એલસી દોલનોને સ્પ્રિંગના છેડે જોડેલા બ્લોકના યાંત્રિક દોલન સાથે સરખાવો. તો જુઓ દોસ્તો, પહેલું એલસીઆર જો દોલક હોય, કોઈ એલસીઆર પરિપથ હોય તો એનું સમીકરણ શું આવ્યું હતું તમને? વૈશ્લેષિક એનાલિટિકલ સોલ્યુશન, વૈશ્લેષિક ઉકેલ લાવ્યું હતું ને, યાદ છે તમને? તો d²/q dt² r/l dq/dt પ્લસ q/lc ઇઝ ઇક્વલ્સ ટુ vm sin ωt. ઠીક છે. t બરાબર 0 સમયે આમાં દોસ્તો પહેલી વસ્તુ તો હવે હું એલસી પરિપથની વાત કરું તો r તો છે જ નહીં એટલે આ 0 થઈ જશે. t બરાબર 0 સમયે 0 તો d²q/dt² પ્લસ q/lc ઇઝ ઇક્વલ્સ ટુ 0. એલસી પરિપથ માટે, દોલક પરિપથ માટે d²q/dt² પ્લસ q/lc થઈ જશે. ડન છે? ઓકે, તો એલસીમાં દોસ્તો તમે જાણો છો શાંતિથી ω0 બરાબર 1/√LC, એટલે ω02 બરાબર 1/LC. તો જુઓ દોસ્તો, અહીંયા 1/LC દેખાય છે, તો dq²/dt પ્લસ ω02 ઇન્ટુ q ઇઝ ઇક્વલ્સ ટુ 0. બિલકુલ સર, બહુ જ ગજબ છે, બહુ ગજબ છે, હે ને? તો દોસ્તો આ જ સ્પ્રિંગ સાથે સરખાવવાનું છે. તો સ્પ્રિંગમાં તમને બહુ સારી રીતે યાદ છે, d²x લઈએ કે y લઈએ કોઈ ફરક નહીં. આવું કંઈક મેં સમીકરણ લાવ્યું હતું સ્પ્રિંગના કેસમાં પણ. ડન છે? તો બંનેને સરખાવી દીધા છે. હવે દોસ્તો આમાં ω0નું કામ કોણ કરતું હતું ખબર છે? √k/m. એટલે ω02 ઇઝ ઇક્વલ્સ ટુ k/m. આવું કંઈક થાય, જ્યાં કે શું હતો? સ્પ્રિંગનો બળ અચળાંક. એમ શું હતું? સ્પ્રિંગના છેડે જે બ્લોક લટકાયેલો છે, બ્લોક જોડેલો છે એનું દળ. ક્લિયર છે? કેટલું મસ્ત રિધમથી જઈ રહ્યા છીએ આપણે. હવે દોસ્તો હું કમ્પેરિઝન કરવા જઈશ, ધ્યાનથી સાંભળજો. હું કમ્પેરિઝન કરીશ આની. તો દોસ્તો અહીંયા મને આને નાની કમ્પેરિઝન કરું ને તો 1/LC બરાબર k/m જોવા મળી રહ્યું છે. તો 1/LC આખે આખું તમે જોઈ શકો છો. આમ જોવા જઈએ તો m અને l તમે જુઓ તો બંને સામસામે છે. તો m જો અહીંયા બ્લોકનું દળ છે એ કામ કોણ કરી રહ્યું છે? ઇન્ડક્ટર કરી રહ્યું છે. જે બ્લોકનું દળ છે એ ઇન્ડક્ટન્સ કરી રહ્યું છે. ડન છે? હવે બીજું જોવા જઈએ તો દોસ્તો કે ઉપર છે ને 1/c, કે સાથે સરખામણી કરું તો 1/c. કે છે દોસ્તો સ્પ્રિંગનો અચળાંક અને આ શું છે દોસ્તો? કેપેસિટન્સનો વ્યસ્ત. ત્યાંથી સાંભળજો દોસ્તો, આ ઘણીવાર ક્વેશ્ચન પૂછે છે, બળ અચળાંક યાંત્રિક તંત્રને વિદ્યુતીય તંત્ર સાથે સરખાવો. તો યાંત્રિક તંત્રમાં કે બળ અચળાંકનું કામ વિદ્યુતીય તંત્રમાં કોણ કરે છે? તો કેપેસિટન્સનો વ્યસ્ત કરે છે દોસ્તો. આ ખાસ ધ્યાન રાખજો. બસ લખવાનું કંઈ નથી, આટલું જ છે. ડન? ચલો, તો બી તમને એક માહિતી આપી દઉં નાની અમથી.
એલસી પરિપથમાં આ સમીકરણને અનુરૂપ સમીકરણ વી બરાબર ક્યુ બાય સી પણ હોય, જ્યાં 1/c બરાબર વી બાય ક્યુ. આવું મસ્ત એક માહિતી માટે યાદ રાખજો દોસ્તો, ઠીક છે. 1/c ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય ક્યુ. તો એવું લખી શકાય દોસ્તો, આ 1/c એટલે કેપેસિટન્સનો વ્યસ્ત. કેપેસિટરનો વ્યસ્ત શું તમારી સામે રજૂઆત કરે છે? રજૂઆત એ કરે છે કે એકમ વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરવા માટે કેટલું જરૂરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એકમ વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરવા માટે જરૂરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે હોય છે એ 1/c છે. ડન છે. આવું બી તમે લખી શકો એક્ઝામમાં, ઠીક છે. આટલું ક્લિયર છે? તો આ માહિતી તમે લખજો જ પરીક્ષામાં. હવે દોસ્તો થોડી સરખામણી કરી લો ફટાફટ. યાંત્રિક તંત્રની વિદ્યુતીય તંત્ર સાથે સરખામણી. બધું સમજણવાળી વાતો છે નહીં. દળ જે અહીંયા એમ છે, વિદ્યુતમાં ઇન્ડક્ટન્સ એલ છે, જે અહીંયા બળ અચળાંક કે છે, તે અહીંયા કેપેસિટન્સનો વ્યસ્ત છે. કેટલું ઇઝી સ્મૂથલી જઈ રહ્યા છે દોસ્તો. 1/c, ઠીક છે. જે આમાં સ્થાનાંતરનું કામ કરે છે એક્સ, જોઈ લો તમે. સ્થાનાંતરનું જે અહીંયા એક્સ કામ છે યાંત્રિકમાં, તો વિદ્યુતમાં કોણ કામ કરે છે? ક્યુ કામ કરે છે. તો વિદ્યુત ભાર અથવા વીજ ભાર ક્યુ. ઓકે. અહીંયા દોસ્તો વેગ માન લો v બરાબર dx બાય dt થશે ને, તો અહીંયા વેગ v છે, તો આમાં દોસ્તો એ થઈ જશે પ્રવાહ, કેમ કે dq બાય dt. x અને q ને, x અને q, તો dx બાય dt એટલે વેગ, તો dq બાય dt એટલે i છે. દોસ્તો ટોટલ ઉર્જા આમાં સરખાવવા જવું, E બરાબર તો u પ્લસ k થાય, સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા થાય 1/12 kx², ગતિ ઉર્જા થાય 12 mv². આમાં જો દોસ્તો હું વિદ્યુત ચુંબકીય ઉર્જા, કેમ વિદ્યુત ચુંબકીય ઉર્જા? કેપેસિટરમાં વિદ્યુત સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામતી હતી અને ઇન્ડક્ટરમાં ચુંબક તરીકે ઉર્જા સંગ્રહ પામતી હતી. તો ટોટલ ઉર્જા વિદ્યુત ચુંબકીય ઉર્જા થઈ, કેપેસિટન્સની ઉર્જા પ્લસ ચુંબકની ઉર્જા એટલે 12q²/2c પ્લસ 12li². આવું કંઈક તમે લખી શકો છો. ક્લિયર છે? 2 જ મિનિટ ઉપર પેજ ચેન્જ કરી દઉં છું. 2 જ મિનિટ ઉપર. ઓકે દોસ્તો, હવે એલસી દોલનોની ચર્ચા કયા 2 કારણોને લીધે વાસ્તવિક નથી લાગતી? એલસી દોલનોમાં તો શું કીધું ખબર છે? પૂરેપૂરી સીની ઉર્જા પૂરેપૂરી એલમાં જાય. આમ આ બધી વાર ચર્ચાઓ કરેલી છે. એટલે એવું કહેવાનો મતલબ એવો છે કે ભાઈ ઇન્ડક્ટર જે લગાડ્યો હતો ને આપણે, એમાં મેં શબ્દ વાપર્યો હતો યાદ હોય તો, શુદ્ધ ઇન્ડક્ટર, હે ને? પ્યોર ઇન્ડક્ટર, એટલે એમાં અવરોધ ન હોય એવો ઇન્ડક્ટર લેવો પડે એલસી પરિપથમાં, યાદ છે? પણ દોસ્તો હકીકતમાં શું થાય, દરેક ઇન્ડક્ટરને અમુક અવરોધ તો હોય જ, ભલે થોડો હોય પણ અવરોધ તો હોય જ. આ અવરોધના કારણે શું થાય દોસ્તો, આપણે તો આ જે થિયરી હમણાં ભણી બધી, એમાં આપણે તો ઇન્ડક્ટરનો અવરોધ 0 લીધો હતો, એટલા માટે પ્યોર કામ મળતું હતું. પણ એકચ્યુઅલમાં હકીકતમાં શું થાય ડેલી લાઈફમાં કે દરેક ઇન્ડક્ટરને અમુક અવરોધ હોય. આ અવરોધના કારણે પરિપથમાં પ્રવાહ પર અવમંદનની અસર આવે ને આવે. પ્રવાહ ધીમો પડે આ અવરોધના કારણે. તેથી અમુક સમય પછી વિદ્યુત ભારોના દોલનો નાશ પામે. સિમ્પલ લોજિક છે, હે ને? પ્રવાહ અટકાઈ જાય સીધો. ઓકે. બીજું કારણ એ છે, જો અવરોધ શૂન્ય બી હોય દોસ્ત, માન લો અવરોધ ચલો શુદ્ધ ઇન્ડક્ટર છે, છતાં બી દોસ્તો તંત્રની ઉર્જા વિદ્યુત ચુંબકીય સ્વરૂપે તંત્રમાંથી ઉત્સર્જિત થતી જ હોય. ખ્યાલ આવ્યો કે નહીં દોસ્તો? આ ઉદાહરણ મેં લખ્યા છે. ડન. આ ખાલી આ વસ્તુ ક્યારેક પૂછે તો MCQs બનાવીને અથવા 2 માર્ક્સમાં બી પૂછી લે ભાઈ કે કયા 2 કારણોના લીધે એલસી દોલનોની ચર્ચા વાસ્તવિક નથી, તો તમે આ લખી શકો છો. નાની અમથી થિયરી છે. ડન. હવે મોટી થિયરી દોસ્તો, આ મોસ્ટ IMP થિયરી છે, લગભગ ઘણીવાર પૂછે છે, હો ને? ચલો સ્ટાર્ટ કરીએ. એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ તારવો. એલસી પરિપથ દોરી દો પહેલાં. મોટી થિયરી છે ભાઈ, દાખલા સ્વરૂપે છે, 3 માર્ક્સમાં બી પૂછે, કોઈ નક્કી નહીં. એ આ સર્કિટ જોઈન કરી, પોઝિટિવ 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 પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ નેગેટિવ. ઓકે. ક્યુ આ આઈ. ઓકે. આ ઇન્ડક્ટર છે એલ, એના 2 છેડાઓ છે એ અને બી.
ઠીક છે, ઓકે. હવે દોસ્તો વિકલ સમીકરણ તારવવાનું છે એલસી પરિપથ માટે, તો કોઈ ઇશ્યુ નથી. આપણે આ બધી વાર્તાઓ ફરીથી લખવી પડશે કે ભાઈ ટી બરાબર 0 સમયે કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે, ગુજરાતીમાં લખજો એટલે સંપૂર્ણ ચાર્જ છે, હા, અને તેના પરનો વિદ્યુત ભાર મહત્તમ છે, QM છે. ડન સર. હવે જે ક્ષણે, સિમ્પલ વાત છે, જે ક્ષણે કળ જોડવું, એ કળ જોડી દીધી, જે ક્ષણે કળ જોડવામાં આવે, આવું બધું આપણે પહેલાં હમણાં થિયરીમાં કર્યું છે, ફરીથી આમાં પરીક્ષા માર્ક્સ લેવા હોય તો લખવું પડશે. આવે ત્યારે એ હવે શું થશે, કેપેસિટર પરનો વિદ્યુત ભાર ધીમે ધીમે ઘટવા માંડશે અને વાહક તારમાં પ્રવાહ વહેવા માંડશે દોસ્તો. અને આ જે વિદ્યુત ભાર ઘટે એ કઈ બાજુ જશે, ઇન્ડક્ટર તરફ જશે. તો જે ક્ષણે કળ જોડવામાં આવે ત્યારે કેપેસિટરનો વિદ્યુત ભાર વાહક તાર દ્વારા ઇન્ડક્ટર પર જાય છે અને પરિણામે શું થાય, પ્રવાહ ઉત્પન્ન થાય છે, પરિપથમાં પ્રવાહ ઉત્પન્ન થાય છે. સિમ્પલ છે. અને કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય છે, અથવા તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે છે. બોલ, ત્યાં સિમ્પલ આ બધું લખાણ આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ, કોઈ ઇશ્યુ જ નથી. ઠીક છે દોસ્તો. 9. હવે ધારો કે કોઈ એક સમય છે ટી સમય, ટી બરાબર ટી સમય, કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ છે, કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ છે, ક્યુ મહત્તમ નથી, ચલ, હે ને, અને પરિપથમાં વહેતો પ્રવાહ I છે. તો શું થશે દોસ્તો, કોઈક સમયે ચાલુ થયું એના બાદ કોઈક બી સમયે શું થશે, કેપેસિટરનો વિદ્યુત ભાર ક્યુ થઈ ગયો અને પરિપથમાં વહેતો પ્રવાહ I હોય તો દોસ્તો તમે જાણો છો કે સીધું ઇન્ડક્ટરમાં કંઈક લોચો વાગશે, ઇન્ડક્ટરમાં EMF પ્રેરિત થશે દોસ્તો, હા કે ના બોલ, હે ને, હા. અહીંયા જે પ્રવાહ વહી રહ્યો છે એમાં થતો ફેરફાર ધન હોવાથી એલમાં જે EMF પ્રેરિત થાય, EMF ધ્રુવીયતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ હું બતાવી દઉં છું તમને. મસ્ત અમુક તો લખાણ સારું લખવાનું છે. એટલે કે સાંભળજો ધ્યાનથી, એ જે છેડો છે ને, એ છેડો એ ખરેખર કહું ને વોલ્ટેજ વધારે ધરાવે છે અને બી છેડાનું વોલ્ટેજ ઓછું છે. કારણ આપો, ચલો ફટાફટ કારણ બોલો. કારણ શું હશે દોસ્તો? હવે ધ્યાનથી સાંભળજો. તમને નથી લાગતું કે જેમ જેમ હવે પ્રવાહ વધે, જેમ જેમ ક્યુનો વિદ્યુત ભાર ઘટે, જેમ જેમ પ્રવાહ વધે દોસ્તો, તો આ બેક EMF પ્રોડ્યુસ કરશે, હે ને, પ્રેરિત EMF આવશે. પ્રેરિત EMF આવશે. જો પ્રવાહનો વિરોધ કરવાનો હોય તો આ બાજુ આવું કંઈક EMF પ્રોડ્યુસ કરશે. ડન કે નહીં દોસ્ત? ઓકે. સો VA ઇઝ ગ્રેટર દેન VB. જે બાજુથી તમને આ જો સર્કિટમાં પ્રવાહ I આમથી આમ આવી રહ્યો છે, તો VA ઇઝ ગ્રેટર દેન VB. એ જ લખ્યું છે ને? ઓકે, ચલો. હવે હું એમ કહું, જેમ જેમ I વધે, આ ભલે બેક EMF આપતો આ રીતે, આ બેક EMF આ રીતે આપશે, પણ પ્રવાહ આ રીતે સર્કિટમાં વહે છે A થી B તરફ, એટલે એનો વોલ્ટેજ વધારે, બીનો ઓછો. આવું થિયરીમાં લખવાનું કીધું છે, લખવું પડશે. જેમ જેમ I વધે તેમ તેમ Q ઘટે, બરાબર કે નહીં? એટલે ક્યુમાં ઘટવાનો દર એને જ I કહેવાય. ઓકે સર, વેરી નાઇસ. ચલો, હવે એ I વહે છે તો કોઈ સમયે કોઈ પણ ક્ષણે ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF કેટલો હશે દોસ્તો? બહુ ઇઝી સ્મૂથલી જઈશું. પ્રેરિત EMF કહો કે V કહો, જે લખવું એ, -LdI/dt. હા કે ના બોલ? ઠીક છે. હવે દોસ્તો તમે આ સર્કિટમાં કેપેસિટરનું વોલ્ટેજ હોય, આ સર્કિટમાં ઇન્ડક્ટરનો વોલ્ટેજ હોય, તો કિર્ચોફના બંધગાળાના નિયમ મુજબ, એક જ મિનિટ ઊભો રહેજે, કિર્ચોફના બંધગાળાના નિયમ મુજબ
સર્કિટનો ટોટલ વોલ્ટેજ 0 એટલે VL પ્લસ VC ઇઝ ઇક્વલ્સ ટુ 0. VL આવી ગયું માઇનસ DL/dt, VC છે Q/C ઇઝ ઇક્વલ્સ ટુ 0. બોલ આટલું સ્મૂથ છે કે નહીં, હે ને? ક્લિયર છે? હવે દોસ્તો હું જાણું છું કે જ્યાં I બરાબર માઇનસ dq/dt હમણાં જોયું આપણે, અને હવે di/dt કરો તો વિકલન કરો તો d2q/dt². ક્લિયર છે? ચલો આમાં મૂકો વેલ્યુ, તરત જવાબ આવી જશે. આ દોસ્તો તમારે ખરેખર કહું તમારે જાતે જ કરવાનું આ બધું, પણ ઠીક છે હવે ચલાવી જાય તાર જેવું કોણ થાય. di/dt d2q/dt² પ્લસ q/c ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો d2q/dt² પ્લસ L વડે ભાગી દીધું છે દોસ્ત, L વડે ભાગી દીધું છે. ક્યાં બાત હે સર. હમણાંની પહેલાં થિયરી કરી પણ એમાં મને ડાયરેક્ટ મૂકવાનું કહ્યું તો મેં ડાયરેક્ટ મૂકી દીધું હતું. ડન. આજે મેં સાબિત કર્યું પૂરેપૂરું. d2q/dt² પ્લસ q/c ઇઝ ઇક્વલ્સ ટુ 0, જ્યાં ω0 1/√LC, ω02 ઇઝ ઇક્વલ્સ ટુ 1/LC. ક્લિયર છે? તો જો d2q/dt² પ્લસ ω02 1/LC એટલે ω02 q ઇઝ ઇક્વલ્સ ટુ 0. બોલ ક્લિયર છે? ક્લિયર છે? આને દોસ્તો આ સમીકરણને સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવું ને તો કમાલ થઈ જશે દોસ્તો. હમણાં જ વાત થઈ હતી આપણે dx² પ્લસ dt² x. હા ડન કે નહીં? હમણાં આની પહેલાંની થિયરીમાં વાત થઈ કે નહીં આપણે દોસ્તો? પણ એ થિયરી કેમ લેવી પડી? તમને અલગથી કીધું હતું કે LC દોલનોને સ્પ્રિંગના દોલનો સાથે સરખાવો, એટલા માટે થિયરી નાની અમથી હતી. પણ જો ઓરિજિનલી આ રીતે પ્રૂવ થાય, બોલ ક્લિયર છે? એટલે કે હું કહી દઉં દોસ્તો કે જે કેપેસિટરના ડિસ્ચાર્જ થવાની ઘટના એ સરળ આવર્ત ગતિ છે. બોલ હા કે ના? એમાં વિદ્યુતભાર જે પ્રાકૃતિક આવૃત્તિ સાથે દોલન કરતો હશે, સાથે દોલન કરે છે, તે આવૃત્તિ મારા હિસાબે આ છે ω0 √LC અથવા તો f0 1/2π √LC. દોસ્તો આટલી વિગત તમે એક્ઝામમાં લખશો ને તો ભયો છે. વિકલ સમીકરણ તારવો એમાં. બોલ ક્લિયર છે કે નહીં? હવે દોસ્તો એક થિયરી છે નાની અમથી કે વિકલ સમીકરણના ઉકેલ મેળવો. વિકલ સમીકરણ થઈ ગયું આ સેમ દોસ્તો 11માં જેવું લાગી રહ્યું છે ને? હા, એના ઉકેલ મેળવો. 2 મિનિટ ઉપર પેજ ચેન્જ કરી દઉં. ઓકે દોસ્તો, નાની અમથી થિયરી છે. LC પૂરું LC દોલનો, LC દોલન એટલે LC ઓસિલેટર, LC ઓસિલેશન, અને LC દોલકો એટલે LC ઓસિલેટર. અમુક વાર દોસ્તો આ ધ્યાન રાખજો, LC ઓસિલેશન બી કીધું હોય છે, અને આ રીતે લખ્યું ખરેખર એક્ઝામમાં LC ઓસિલેટર એટલે કે દોલકો, જે LC દોલન કરે છે એ દોલકો. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો વાત કરીએ હવે LC પરિપથમાં વિકલ સમીકરણનો ઉકેલ મેળવો. વિકલ સમીકરણ હતું શું? d2q/dt² પ્લસ q/LC ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ વિકલ સમીકરણ મેળવી લીધું હતું આપણે. ઓકે, એના ઉકેલ મેળવો અને પ્રવાહનું સૂત્ર મેળવો. ઉકેલ એટલે શું? q જ મૂકવાનું ને ભાઈ. x² પ્લસ 4x પ્લસ 20 એક્ઝામમાં આ રીતે આપે સપોઝ તમને એવું કે ઉકેલ મેળવો, તો 10માં શું કરતા હતા? એક્સની જ કિંમત મેળવતા હતા ને પછી. એટલે આ ઇક્વેશન, આ સમીકરણ શેના સંદર્ભમાં છે? ક્યુના સંદર્ભમાં. એટલે ક્યુ મેળવો એવું કહે છે. તો જુઓ દોસ્તો, ક્યુનું ખરેખર જેન્યુન સૂત્ર શું છે? ક્યુ બરાબર QM cos ω0 t પ્લસ 5 લઈ શકો તમારે લેવું હોય તો, હો ને? ઓકે, ચલો હવે સ્ટાર્ટિંગમાં t બરાબર 0 સમય તમને છે ખબર છે ક્યુ કેવો હોય? ક્યુ મેક્સિમમ હોય છે, જાણો છો ને? કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ હોય છે. ચલો t બરાબર 0 સમયે ચાલ ક્યુ બરાબર QM મૂક્યું, આ QM cos. હવે બોલ t બરાબર 0 સમય આ 0 થઈ ગયું તો cos phi. ક્લિયર? QMની છેદમાં QM એટલે cos phi ઇઝ ઇક્વલ્સ ટુ 1. સો cos phi ટુ cos 0 એટલે phi 0 થઈ ગયું.
डन है कि नहीं? बोल हाँ के ना। तो दोस्तों जे क्यूनी प्रारंभिक कला है ए 0 थी गई। डन के नहीं? ओके चलो क्लियर। हवे दोस्तों क्यू बराबर क्यू एम तो हूँ खाली मूकी शकूँ cos ओमेगा 0 एनी टाइमे। एक्चुअली में कंईक ने प्रारंभिक कला हशे पण मैं जो साबित कर्युं कि स्टार्टिंग में प्रारंभिक कला केवी होय 0 होय छे तो खरेखर क्यू बराबर क्यू एम cos ओमेगा 0 टी हवे तमारुं सूत्र आवशे। क्लियर है? कोई भी समय 1 सेकंड 2 सेकंड 3 सेकंड 4 सेकंड गमे त्यारे। ओके दोस्तों हवे डी क्यू बाय डी टी करो तो तमने आई मळी जशे क्यू एम कॉसનું विकलन ओमेगा 0 साइन ओमेगा 0 टी माइनस। बोल हाँ के ना? क्लियर थई रह्युं छे के नहीं? फरीथी एक बार चल आई डी क्यू बाय डी टी कर दो क्यू एम है कॉसનું थाय माइनस साइन ओमेगा 0 टी અને હજી અંદર ઘૂસીએ તો ઓમેગા 0 થશે ઓમેગા 0 ઠીક છે। હવે દોસ્તો હમણાં જ આપણે કહ્યું હતું આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડી ક્યુ બાય ડીટી માઇનસ है ने हाँ। सो फाइनली आई बराबर क्यू एम ओमेगा 0 साइन ओमेगा 0 ज्यां 0 साइन ओमेगा 0 टी ज्यां क्यू एम ओमेगा 0 ए आई महत्तमનું काम करे छे। सो आई इज इक्वल्स टू आई मैक्सिमम साइन ओमेगा 0 टी है दोस्तों। बोलो क्लियर है? तो आज दोस्तों तमारू एलसी ऑसिलेशन पूरेपूरू। हवे एलसी ऑसिलेशन में आज दोस्तों एक नवो विभाग शुरू कर्यो छे। नवो विभाग एवो एमसीक्यूज। थोड़ाक एमसीक्यूनी चर्चा करूँ अथवा तमने एमने पूछूँ तमने क्लियर थाय आखुं चेप्टर क्लियर थई जशे है ने। चलो स्टार्ट करिए। एलसी पहलो क्वेश्चन है मारो एलसी परिपथ में कोण दोलनों करे छे? तो सर विद्युत भार। सिंपल है ने। एलसी दोलनों में केपेसिटर परनो विद्युत भार केवी रीते बदलाय छे? शुं ए सतत घटी जाय छे के सतत वधी जाय छे के पछी अचल रहे छे विद्युत भार केपेसिटर परनो के पछी आवर्त रीते बदलाय छे? सर आवर्त रीते बदलाय छे। एसी वोल्टेजनी वात चाली रही छे अहींया है ने। तो केपेसिटर परनो विद्युत भार सतत घटतो नथी के सतत वधतो नथी के अचल रहेतो नथी, ए आवर्त रीते बदलाय छे। आ बधी बाबतो ध्यानमां राखजो दोस्तों। एमसीक्यू जे लखी राखजो ठीक है। ओके नॉर्मली सिंपल वस्तु कहूँ हूँ एलसी दोलनों चालू राखवा होय तारे कंटिन्यूअस राखवा होय है ने अने एमांथी भाई एलसी दोलनों वडे तारे विद्युत चुंबकीय तरंगोनुं उत्सर्जन सतत चालू राखवुं होय तो शुं करवुं पड़शे कि दोस्तों जेटली ऊर्जा उत्सर्जन में वपराय आ एलसी दोलनों थई रह्या छे तो जेटली ऊर्जा उत्सर्जन में वपराय तेटली ज ऊर्जा मारे एलसी ऑसिलेशन ने पूरी पाड़वी पड़शे। तो दोस्तों क्वेश्चन पूछे एग्जाम में कि एलसी ऑसिलेशन में एलसी दोलनों में विद्युत चुंबकीय तरंगों उत्सर्जन सतत चालू राखवा माटे शुं करवुं पड़े? तो आ उत्सर्जन में जेटली ऊर्जा वपराय एटली ऊर्जा मारे पाछी आपता रहेवी पड़े तो क्लियर थई जाए। चलो एक लास्ट क्वेश्चन। एलसी दोलक परिपथ में टी बराबर 0 समय आरामथी दोस्तों क्यों पॉसिबल है? आई बराबर महत्तम पॉसिबल है ए ऑप्शन। ऑप्शन बी क्यू 0 होय छे। ऑप्शन सी डी क्यू बाय डी टी 0 होय छे। ऑप्शन डी एक पण नहीं। चलो दोस्तों बहुत मस्त क्वेश्चन। आ मोस्ट आईएमपी क्वेश्चन है। एलसी दोलक परिपथ में टी बराबर 0 समय शू? सर आई महत्तम ना, क्यू 0 ना। सर एलसी ऑसिलेशन में टी बराबर 0 समय लोचो मारी दीधो साहेब। जोर क्वेश्चन पूछो छे तमे। दोस्तों क्यू तो भरपूर होय, क्यू तो महत्तम होय छे पण दोस्तों मने एवुं जाणवा मळ्युं छे कि आई ए टाइमे होतो नथी, आई 0 होय छे। हाँ के ना? हाँ आ महत्तम होय अहींया क्यू महत्तम होय तो आई 0 होय। आई 0 आई नी जग्याए तमे शुं लखी शको? डी क्यू बाय डी टी बराबर 0। ख्याल आव्यो कि नहीं? तो ऑप्शन चेन्ज करीने आ लखी देवानुं डी क्यू बाय डी टी इज इक्वल्स टू 0। डन है? क्लियर है दोस्तों? तो आ रीते तमे मस्त मस्त एमसीक्यू करी शको छो। चलो एक आमां जी क्वेश्चन पूछूं। टी बराबर 0 समय ध्यानथी सांभळजो। कैपेसिटरनी ऊर्जा टी बराबर 0 समय लगभग समझने 3.35 जूल है। तो ए टाइमे इंडक्टरनी ऊर्जा केटली हशे? चल मानी जो दोस्तों टी बराबर 0 समय इंडक्टर साथे संकळाયેલી ऊर्जा भाई 0 ल्या। टी बराबर 0 समय कैपेसिटर पासे महत्तम ऊर्जा होय छे तो इंडक्टर पासे ऊर्जा 0। तो पछी पेज चेन्ज करी मस्त दाखला गणो उभो रहे। ओके चलो हल्का फुल्का नाना दाखलाओथी स्टार्ट करीए छे। एलसी ऑसिलेटर परिपथ में
કેપેસિટરનું મૂલ્ય બમણું કરતાં આઉટપુટ મળતી તરંગની આવૃત્તિ કેટલા ગણી થશે? ગુજકેટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે દોસ્તો. તો એલસી ઓસિલેટરમાં પહેલાં તો આવૃત્તિ અને કેપેસિટરની વાત કરી રહ્યા છે દોસ્તો. તો આવૃત્તિ શું થાય? ઓબ્વિયસલી F0 1/2π√LC. એટલે F0 ચલે છે 1/√C. મારા હિસાબે તો આ જ થશે. હવે રિલેશન તો આ જ થવાનું ને? હા, ઓકે સર. હવે સ્ટાર્ટ કરીએ. પહેલાં કેપેસિટર C હશે, પછી બમણું થઈ ગયું 2C. પહેલાં આવૃત્તિ F હશે, તો ત્યારબાદ આવૃત્તિ કેટલી? એ જ થયું મિનિંગ. તો ચાલો F2/F1 તો √C1/C2. ક્લિયર છે સર? C1 C છે, C2 2C છે, ઝુપાક. તો F2/F1 1/√2. એટલે F1ની જગ્યાએ તમે F મૂકી જ શકો છો, F/√2. તો દોસ્તો કેટલા ગણી થાય? 1/√2 ગણી થાય નવી આવૃત્તિ. કેટલું ઇઝી સ્મૂથલી કામ છે દોસ્ત, ચલાઈ જાય. એલસી ઓસિલેટર પરિબળમાં L આપ્યો, C આપ્યો છે ને F0 શોધવાનો છે. અરે સર રહેવા દો સર, અમે જાતે કરી લઈશું તો હોમવર્કમાં. આવા દાખલા પૂછે છે દોસ્તો, મજાકમાં ના લેતો. અને 10⁻⁻6 2 × 3.14 જોજે દોસ્ત. ઓકે, તારી રીતે કરી લઈશ ને હોમવર્કમાં. કેલ્ક્યુલેટર મારી લેજો તો ખોટો વિડીયો લાંબો ના થાય. L આપ્યો છે, F0 આપ્યો છે, C શોધવાનો છે. ક્યાં બાત છે સર? F0 2π√LC. F0² 4π²LC. તો Cની વેલ્યુ શોધવાની છે, તો 4π²L × F0². તો C લગભગ આવશે, ગણતરી મારજે ને તો આ રીતે આવશે 2.53 પિકોફેરાડે. પિકોફેરાડે મતલબ 10⁻12. હો ને? ચાલો પછી નવો ક્વેશ્ચન લઉં છું. નવો બહુ જ મજબૂત અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે દોસ્તો. આવું પૂછાય છે પરીક્ષામાં, પછી ગોથે નહીં ચડતા. એલસી પરિપથમાં 1.5 મિલી હેનરી ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરમાં 1.5 મિલી હેનરી પાસે સંગ્રહિત મહત્તમ ઉર્જા આપી છે. ઓહો સર, મહત્તમ ઉર્જા UB મેક્સિમમ કેટલી છે? 30 માઇક્રોજૂલ. સરસ સર. તો પરિપથમાં વહેતો મહત્તમ પ્રવાહ શોધો. ક્યાં બાત હે સર? ઇન્ડક્ટર પાસે મહત્તમ સંગ્રહિત ઉર્જા, Li². યાદ આવ્યું કંઈ? U મેક્સિમમ. તો I મેક્સિમમ હે ને? હા, ઇન્ડક્ટર પાસે હવે મારે I શોધવાનો છે, 2U મેક્સિમમ/L. ઠીક છે? તો Im √2U મેક્સિમમ/L. જે જવાબ આવે દોસ્તો, Imનો જવાબ લગભગ 0.2 એમ્પિયર આવશે. આ રીતે તમે દાખલો ગણી શકો છો. ડન છે કે નહીં દોસ્ત? વિડીયો લાંબો હતો પણ એમાં બધી થિયરી આવી ગઈ, આખું એલસી ઓસિલેશન આવી ગયું. ઠીક છે? ફંડા ફોકસ, NCERT થિયરીઝ, MCQs અને સમજણ સારી અને આ દાખલાઓ. ડન છે? થેન્ક યુ વેરી મચ. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. બાય બાય. ટેક કેર.